આમ તો હું કોલેજમાં હતો ને તે મારું મગજ બહુ ખરાબ હતું. વાત બાજી લેવું ને આ બધું થતું હતું. પણ જ્યારે આપણે દીકરીના બાપ બનીએ ને ત્યારે આપણને ખબર પડે કે દીકરીનો બાપ હોય એટલે એને એ રીતે જ વાત કરી. આ બાજુ બ્લડ આવે છે, આ બાજુ જાય છે, એવા વિચારોથી બધાય ચાલતું જ રહે છે. તો આવનારા સમયમાં એનું શું થશે? એમ થાય કે આપણી સરકાર કેન્સર માટે હોસ્પિટલો કરે, ડૉક્ટરો કરે, હારા મોટા મોટા ઇન્સ્ટ્રુમેન્ટ લાવે. તો મને એમ થાય કે આ તમાકુની ખેતી જ બંધ કરી દે, તમાકુ પર બેન મૂકી દે, ડૉક્ટરોનું રોપવા પડે, આવું ફાટક સર ઊભું ન કરવું પડે, એટલા મોટા લોકો પીડાય નહીં. આ એવું થાય. લોકો વધારે પડતા મોડર્ન દેખાવા માટે આ બધી પ્રવૃત્તિ કરતા હોય મને લાગે. નમસ્કાર દર્શક મિત્રો, માનવ પ્રભા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આ જે કાર્યક્રમની રૂપરેખા છે તેમને છેલ્લે સુધી વિડીયો જોવાનું ચૂકશો નહીં, કારણ કે માનવ પ્રભા ન્યૂઝ પરિવારની ટીમ સતત ને સતત રિસર્ચ કરતી હોય છે કે જેવા એવા વ્યક્તિઓને મળવાનો પ્રયત્ન કરે છે કે તે દરેક સમાજ માટે, દરેક રાષ્ટ્ર માટે કાંઈક ને કાંઈક વિચારોનું રોપણ હોય છે. તો આજે એવા વ્યક્તિ કે જેમને જીવતા જીવ પોતે 100થી વધારે લોકોને જીવનદાન આપવાનું યશ તેમના ફાળે છે. એવા વ્યક્તિ કે જે લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ અને સમાજ અગ્રણી એવા હરિભાઈ કથિરિયા સાહેબ આપણી વચ્ચે છે. નમસ્તે સાહેબ, માનવ વિચાર ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. તો અમારા નવા દર્શક મિત્રોને આપનો પરિચય જણાવશો. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ હરિભાઈ રાઘવભાઈ કથિરિયા છે. લોક સમર્પણ રક્તદાન કેન્દ્રમાં હું પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું. ને સમાજમાં અનેક એવી સંસ્થાઓ છે કે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ હોય, લાયન્સ ક્લબ હોય, ચેમ્બર ઓફ કોમર્સ હોય, આવકાર અર્બન ક્રેડિટ સોસાયટી હોય, બધી ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું. તો સાહેબ, અત્યારે હાલ આપણા જીવનમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવતા હોય છે. એમાંથી અનોખો અનુભવ કયા ઉતાર ચઢાવમાં થયો છે તમને? આમ તો જનરલ આપણે જીવન જીવતા હોય એટલે નાના મોટા તકલીફો આવતી હોય, ઘણી વખત આનંદની પળો આવતી હોય, પણ આ બધા જે આવતા હોય એમાં આપણે વિચારિક રીતે એટલે કે આપણી સમજણથી રસ્તા કાઢતા હોઈએ છીએ. મારા જીવનમાં વિદ્યાર્થી કાળથી અત્યાર સુધીમાં જે પણ પ્રસંગો બન્યા પણ સમજણથી એ દૂર કરવાના પ્રયત્નો કર્યા. તો અત્યારે આપણે આ ક્ષેત્ર સુધી તમે રક્તદાનનો બહુ મોટો ફાળો રહ્યો છે, ત્યારે અત્યારે 30 વર્ષ પહેલા કે જ્યારે તમને વિચાર આવ્યો છે, અત્યારે ત્યાં એ પહેલા સૌથી પહેલા વિચાર કોના દ્વારા આવ્યો? આમ તો અમે બધા ટેક્સટાઇલના મિત્રો હતા ને ટેક્સટાઇલમાં ખૂબ જ કપરી પરિસ્થિતિથી મંદીના છડાણો હતા. એવા સમયે બધા ભેગા થયા. ત્યારે બધા મિત્રો ભેગા થઈ અને વિચાર કર્યો કે ભાઈ આપણે મંદીમાં કઈ રીતે સમય પસાર કરવો. ત્યારે ડૉક્ટર આદરણીય ગોસાઈ સાહેબ અને ડૉક્ટર પ્રકાશભાઈ ભટ્ટ બે પણ અમે મહેમાન તરીકે બોલાવ્યા હતા. અને ત્યારે એને એવું કીધું કે ભાઈ સેવાકીય કાર્ય ધંધાની સાથે સાથે કરો તો એક એમ્બ્યુલન્સ અથવા તો એક બ્લડ બેંક કરો તો સારું. એના વિચારોથી પ્રેરાઈને અમે બ્લડ બેંક કરવા નિર્ધાર કર્યો. એમાં અમારા બ્લડ બેંકના સ્થાપક પ્રમુખ આદરણીય ડૉક્ટર જીવરાજભાઈ ડાખરા અને ભરતભાઈ ગજેરા, મહેશભાઈ સવાણી, રમેશભાઈ ભાદાણી, આ બધા ટેક્સટાઇલના મિત્રો સાથે રહી અને એક બ્લડ બેંક કરવી એવા વિચારો કર્યા. અને જ્યારે અમે બ્લડ બેંક કરવાની સંકલ્પ કર્યો ત્યારે અમને બ્લડ બેંક માટે કોઈ જ માહિતી હતી નહીં. તેમ છતાં બધાના સહયોગથી, રાજકીય આપણા પ્રતિનિધિઓના બધાના સહયોગથી અમને સર્વપ્રથમ આ લાયસન્સ મળ્યું. અને આ બ્લડ બેંક કરવાનો મુખ્ય હેતુ એવો હતો કે જ્યારે સુરતમાં 100 થી 125 ઇંચ વરસાદ પડતો ત્યારે ગરનાળામાં પાણી આવી જતું, એટલે આપણે મૂળ સુરતથી આપણે વિખૂટા પડી જતા. આ બાજુ પ્રસૂતિના કેસ હોય, એક્સિડન્ટના કેસ હોય ત્યારે બ્લડની ખૂબ જ તકલીફ પડતી. એને અનુસંધાને એને ધ્યાનમાં લઈને આ બ્લડ બેંક સ્થાપવાની વિચાર આવ્યો હતો બધા મિત્રો. સાહેબ, અત્યારના હાલના સમયગાળામાં તો અત્યારે તમારે ઇમરજન્સી બ્લડ જોતું હોય તો ફોન થ્રુ કરી શકતા. આજથી 30-35 વર્ષ પહેલા જરૂરી નહોતું કે બધાની પાસે ફોન હોય.
ત્યારે એ કયા સંજોગેથી આપણે બ્લડ બધાને એકા બીજી હોસ્પિટલમાં પહોંચાડતા અને કઈ રીતની આમ તો મેનેજમેન્ટ કરતા? આમ તો વિશાલભાઈ જ્યારે આ બ્લડ બેંકની સ્થાપના કરી ત્યારે અમારા મિત્રોના ભવનમાં વાપરવા માટેને આપ્યું હતું ને એમાં ચાલુ કરી હતી. શરૂઆતના દિવસો ખૂબ જ સંઘર્ષમય હતા. ત્યારે કોઈને આપણે એમ કહીએ કે ભાઈ બ્લડની જરૂર છે તો એક પછી એક લોકો ચાલતી પકડતા. પણ મને કહેતા ગૌરવ થાય છે કે વરાછા રોડના જે હીરાના ઉદ્યોગપતિઓ છે, સ્કૂલ સંચાલકો છે, બરાબર. આ બધાએ એ ખૂબ જ અમને સહયોગ આપ્યો. સ્કૂલના સંચાલકોએ એના સ્કૂલના બાળકોને રક્તદાન મહાદાનના બેનરો લઈ શેરીએ મોકલ્યા. સાથે પ્રિન્સિપાલ હોય, શિક્ષકો હોય, બરાબર. આ બધાના ખૂબ જ પ્રયત્નથી આ જાગૃતિ આવી. આ જાગૃતિ લાવવા માટે ખૂબ જ કપરો સમય આપણે પસાર કર્યો. ત્યારે આપણે કહીએ છીએ ને ખરાબ દિવસો હોય પછી એક દિવસ સારા દિવસો આવે, પછી આ બધા સારા દિવસો આવ્યા છે. ખાસ કરીને સ્કૂલના શિક્ષકો અને પ્રિન્સિપાલ પોતે પોતાનું કામ હોય એવા ધ્યેયથી આ આખી પ્રવૃત્તિઓને સુરતના જન સુધી લઈ જવાના સહકાર આપ્યો. તો સાહેબ અત્યારે હાલની સમસ્યા એ છે કે લોકોને સમજણ નથી. સમજણ પૂરી પાડવા જેવા તમારા જેવા અગ્રણીઓનો અમારે વિચાર લેવો પડે છે. ત્યારે એ સમયગાળામાં પણ તમારા વિચારો જે કોઈ આપેલા છે, તમે જેના થકી તમે આગળ આવ્યા છો, એ રોલ મોડલ તરીકે તમે કોને જાહેર કરશો? રોલ મોડલ તરીકે મેં કીધું એમ કે ભાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ હોય, પ્રિન્સિપાલ હોય, રત્ન કલાકારો હોય, રત્ન કલાકારોના ડાયમંડના જે વેપારીઓ હોય, ડૉક્ટર મિત્રો હોય, મીડિયા હોય, આ બધાના સહયોગથી આ બધા કોઈ એક વ્યક્તિને આપણે યશ આપીએ એવું નહીં, પણ બધા એના સહિયારા પ્રયાસથી મને વિશાલભાઈ આજે પણ કહેતા ગૌરવ થાય છે કે લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર એક એવી સંસ્થા છે કે કોઈ પણ મોટી સંસ્થા ચલાવતા હોય એ લોક સમર્પણને પોતાની સંસ્થા માને છે. લોક સમર્પણને જ્યારે પણ કાંઈ પણ જરૂરિયાત હોય ત્યારે કોઈ પણ મોટી સંસ્થાના પ્રમુખ હોય તો અહીંયા કાર્યકર તરીકે લોક સમર્પણમાં જોડાય અને કામ કરે છે. ત્યારે આપણે આજે ગૌરવથી વરાછા રોડ પર એમ કહી શકીએ છીએ કે જેટલા યુનિટ જોતું હોય એટલું રક્ત અમે વરાછા રોડ ઉપરથી આપી શકીએ છીએ. હા સાહેબ, તો અત્યારે જ્યારે પણ ગમે એ લોકોનો રાત્રે પણ તમે ફોનમાં રિસીવ કરતા હોવ છો, ત્યારે અચાનક જ જો અછત હોય બ્લડની, ત્યારે તમે બ્લડ બેંકમાં નથી હોતું, ત્યારે તમારામાં કોઈનો બ્લડ માટે ફોન આવે ત્યારે ખૂબ તમે ચિંતિત હોવ છો. ત્યારે એ શું હાલાકી હોય છે આખી? આમ તો એટલા વર્ષના અનુભવ પછી આપણી પાસે એટલા બધા યુવાનોનું લિસ્ટ તૈયાર છે કે કોઈ પણ ગ્રુપ હોય એ પછી એસડીપી હોય કે વોલ બ્લડ હોય કે તરત જ બ્લડ આપવાનું હોય તો આપણે આ આખું જે આપણી પાસે રજિસ્ટર છે એમાંથી અમારો સ્ટાફ પણ એટલો વિનમ્ર છે કે એને એવા સંબંધો કેળવા છે કે રાતે જરૂર પડે તો રાતે ને દિવસે નોકરી ઉપર ગયા હોય યુવાનો અને યુવાનોને ફોન જાય કે આ ગ્રુપની બ્લડની જરૂર છે તો પોતાનું સંપૂર્ણ કામ છોડીને રક્તદાન આપવા માટે દોડી આવે છે. અને આ રક્તદાતાઓ છે, રક્તદાન કરતી સંસ્થાઓ છે અને વિચારશીલ માણસો છે, એને આધીન જ આ આખી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તો ઘણા લોકો રક્તદાન નથી કરી શકતા, એનું મોટું શું કારણ છે અને કયા સમય દરમિયાન વધારે બ્લડની અછત હોય છે? આમ તો સુરતમાં તો મોટા ભાગે દિવાળીનું જ્યારે વેકેશન પડે છે ત્યારે સૌરાષ્ટ્રના રત્ન કલાકારો પોતાના વતન જાય. આખા ગુજરાતમાંથી અહીંયા આવેલા યુવાનો પોતપોતાના વતનમાં જતા હોય છે અને અમુક લોકો પોતે સુખી હોય તો ફરવા જતા હોય છે. તેવા સમયમાં આપણને ખૂબ મુશ્કેલીઓ પડતી હોય છે, પણ એનું આગવું આયોજન આપણે કરી દઈએ. મોટી ડાયમંડની ફેક્ટરી હોય અથવા તો બહુ મોટી સંસ્થા હોય, એ દિવાળી પહેલાં એક મોટો કેમ્પ કરી દે એટલે એ દરમિયાન આપણને સરળતાથી આપણો સમય પસાર થઈ જાય. આવા ભાગરૂપે આપણે આયોજન અગાઉથી કરતા હોઈએ છીએ. તો સાહેબ, બ્લડ ડોનેટ નહીં કરી શકતા લોકો એ શેના માટે નથી કરી શકતા? એ કેટલો વ્યક્તિ સક્ષમ હોવો જોઈએ બ્લડ ડોનેટ કરવા માટે? આમ તો એની 18 વર્ષથી ઉપરનો હોવો જોઈએ અને 45 કિલોથી વજન વધારે હોવું જોઈએ અને પોતે તંદુરસ્ત હોવો જોઈએ અને કોઈ પણ જાતની બીમારી ન હોવી જોઈએ અથવા તો લાંબા ગાળાની દવા ન લેતો હોવો જોઈએ. આવા બીપી હોય, ડાયાબિટીસ હોય, કેન્સર હોય,
કે એડ્સ હોય, એવા કોઈ જીવલેણ રોગો હોય, બરાબર. એવા લોકો જ બ્લડ આપી ન શકતા. અને જે પણ સશક્ત હોય પણ હિમોગ્લોબિન જોઈને ઓછું હોય તો એ પણ આપણે રક્તદાન કરી શકતો નથી. આવા તમામ લોકોને હું વિનંતી કરું છું કે તમારું હેલ્થ સાચવવા માટે કમસે કમ તમારે 12+ તો હિમોગ્લોબિન હોવું જ જોઈએ. હિમોગ્લોબિન જો આપણું વધારે હશે તો આપણને આળસ નહીં ચડે, કામ કરવાની આપણને આળસ નહીં ચડે અને તંદુરસ્ત રીતે આપણે આપણું કોઈ પણ કામ દોડતા દોડતા કરી શકીએ. કરીશું. હા સર, આપણે એક વાત એ પણ આવી હતી કે આજથી 5-6 વર્ષ પહેલા મિની બજાર માનગઢ ચોક ખાતે સરદાર પ્રતિમાની મૂર્તિ મૂકેલી છે, જે પ્રતિમા મૂકેલી છે, તેમની એક સફાઈની વાત આવી હતી. એ શું તમારા માઇન્ડમાં એક કોન્સેપ્ટ હતો કે શું એક તમને ફરજ માટેની એક ધ્યાન દોરાયું હતું? આમ તો દર વર્ષે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સરદાર વલ્લભભાઈની પૂર્ણતિથિ હોય અથવા તો જન્મદિવસ હોય ત્યારે હારતોરા કરે. એટલે મને એમાં આમંત્રણ હતું કે ભાઈ સરદાર વલ્લભભાઈના પ્રતિમાને આપણે હારતોરા કરવા જવાનું છે. તો મને વિચાર આવ્યો કે ભાઈ આપણે અહીંયા આટલા વિસ્તારમાં એક જ પ્રતિમા હોય તો એક જ દિવસ શા માટે હાર પહેરાવો, આપણે રોજ શા માટે ન પહેરાવીએ? તો અમારા ટ્રસ્ટને બધી વાત કરી કે ભાઈ આપણે સરદારની પ્રતિમાને રોજ જ હાર પહેરાવવો છે. તો એની માટે હાર આવી જાય, આપણો સ્ટાફનો એક માણસ જાય, રોજ જ સફાઈ કરે અને રોજ જ સરદાર વલ્લભભાઈ પટેલને હાર પહેરાવે. આવા વિચારથી અમે છેલ્લા ઘણા વર્ષોથી સરદાર વલ્લભભાઈની પ્રતિમામાં રોજ જ હાર પહેરાવીએ છીએ. અત્યાર સુધીમાં લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા કેટલા રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે અને કેટલા યુનિટ ભેગું થયું છે? આમ તો જનરલ વર્ષે લગભગ આપણે 32,000 થી 34,000 યુનિટ પર વર્ષે થતું હોય છે. એમાંથી એક યુનિટમાંથી 2 યુનિટ થાય અથવા તો અલગ અલગ ઘટકો થાય એમ કરીને આપણે ચડાવતા હોઈએ છીએ. પછી બીજું, આ કોઈ હરીફાઈની વસ્તુ જ નથી. જે સામે ડિમાન્ડ હોય એ ડિમાન્ડને આપણે પહોંચી દઈએ. આવનાર દર્દીના સગાને આપણે એવું ન કહીએ કે ભાઈ અમારે ત્યાં બ્લડ નથી, એવી જરૂરિયાત મુજબ એને જરૂરિયાત પ્રમાણે બ્લડ મળે એવી તમામ વ્યવસ્થા લોકસમર્પણ રક્તદાન કેન્દ્રમાં છે. અને એ પૂરી કરવા માટે અમારો સ્ટાફ અને ટ્રસ્ટી મંડળ અને અમારી સાથે સંકળાયેલા સેવાભાવી યુવાનો તત્પર હોય છે. અને હા સાહેબ, આપણે એક સમયગાળામાંથી ગુજર્યા છીએ, ત્યારે એવી કપરી પરિસ્થિતિમાંથી કોરોના કાળ, હવે એ કાળ દરમિયાન કેન્સર હોય કે થેલેસીમિયા હોય, આ રોગ તો બંધ નથી થવાનો. ત્યારે એ લોકોને બ્લડની જરૂર પડવાની જ છે. એ સમય દરમિયાન કોઈ લોકો ઘરની બહાર પણ નહોતા આવી શકતા, એટલે કોઈ બ્લડ ડોનેટ કે કેમ્પનું આયોજન સંપૂર્ણપણે બંધ હતું. ત્યારે શું હતું એ? આમ તો વિશાલભાઈ આપણે વાત કરીએ ને તો કોરોના કાળમાં લોકો ઘરેથી નીકળવા માટે ડરતા હતા, અથવા તો યુવાનો નીકળતા હોય તો એના વાલીઓ નીકળવા દેતા નહોતા. તેવા સમયમાં લોકસમર્પણ રક્તદાન કેન્દ્રનો તમામ સ્ટાફ અને અમારી સાથે જોડાયેલા, એ પછી દિલીપભાઈ બુહા હોય, એ ભરતભાઈ ગોળવિયા હોય, એવા ઘણા બધા અસંખ્ય યુવાનો રોજ જ બ્લડ બેંક આવી જતા. અને અમારી જે 22 સીટની બસ છે એને કલેક્ટરને કહી અને એની આપણે પરમિશન લીધી હતી કે ભાઈ જ્યાં જવું હોય ત્યાં જઈ શકે ને, ત્યાંથી ડોનરોને લેવો હોય ત્યાંથી લઈને આવી શકે. રોજ જ સવારમાં આ અમારું ગાડી સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં જતું અને અગાઉથી ફોન કરીને અમે કહેતા કે ભાઈ કાલે લોકસમર્પણ રક્તદાન કેન્દ્રમાંથી ગાડી આવશે તો એમાંથી જે પણ યુવાનો બ્લડ આપવા ઈચ્છતા હોય એ એમાં આવે. એટલે એ લોકો આવે, બ્લડ આપી દે, પાછા એને ઘર સુધી આપવા મૂકવા પણ અમે લોકો જતા હતા. આ સુંદર પ્રવૃત્તિઓ એટલા માટે શક્ય બની કે વર્ષોથી આપણી જે રક્તદાન પ્રત્યેની જે જાગૃતિ છે એને હિસાબે આ થયું. બાકી કોરોનામાં બાપ દીકરાનું મોઢું નહોતું જોઈએ તો મા દીકરાનું મોઢું નહોતું જોઈએ તો જોવા ઈચ્છતા પણ નહોતા. અને આપણે અસંખ્ય લોકોને એવા જોયા છે કે રીબાઈને લોકો મરી ગયા છે. તેવા સમયે હું તો આ જેટલા રક્તદાન ક્ષેત્રે જેટલી પ્રવૃત્તિ જેણે પણ કરી એ બધાને દેવતા માનું છું કે દેવતા બનીને એ લોકસમર્પણમાં આવી અને અનેકોના જીવન બચાવવા માટે એ આ ભગીરથ કામમાં એ લોકો મદદરૂપ થયા છે. અને સાહેબ, આપણે રક્તદાનની અછત હોય છે ત્યારે તો આપણે ગમે એમ કરીએ તોય આપણે બનાવી શકવાના નથી, કારણ કે એ કુદરતી દેન છે. એટલે જ્યારે તમારે અછત હોય છે ત્યારે લોકોને તમે તમારી દ્વારા અથવા તમારી ટીમ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરતા હોય છે, ત્યારે તમને શું માનસિકતા અને એનો લોકોનો ડર જોવા મળ્યો હતો?
આમ તો મોટા ભાગના વિશાલભાઈ એટલા બધા વર્ષો થયા તો લોકોને એવું ખ્યાલ જ નથી. ઘણી વખત માનો કે તમે 250 બેગનો કેમ્પ કર્યો આજે બરાબર અને સવારે બીજે દિવસે તમારે બ્લડની જરૂર પડી ને એ ફ્રેશ જ બ્લડ જોતું હોય. બરાબર એટલે એ લોકો આવે એવું જ સમજે કે ભાઈ કાલે મેં 250 યુનિટ બ્લડ આપ્યું છે એટલે તમે ના ઉપરા પાડો છો, બરાબર પણ એને ફ્રેશ બ્લડની જરૂર હોય. એટલે ફ્રેશ કોઈ ડોનરને બોલાવવું પડે, એનું હિમોગ્લોબિન ચેક કરવું પડે, એનું બ્લડ લઈ ટેપિંગ કરી એના યોગ્ય પરીક્ષણો કરી અને પછી એને આપણે બ્લડ આપતા હોઈએ છીએ. બરાબર એટલે સમજણનો હજુ પણ અભાવ બહુ મોટા પ્રમાણમાં છે. પણ ધીરે ધીરે આ બધી નાની મોટી માન્યતાઓ આપણે એમાંથી પસાર થતા થતા અત્યારે ખૂબ જ સારું રિઝલ્ટ સુરતમાં લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા આવ્યું છે. મને કહેતા એ પણ ગૌરવ થાય છે કે આપણે લોકસમર્પણ રક્તદાન કેન્દ્રની સ્થાપના પછી અનેક લોકોને રક્તદાન કરતા થયા છે. આજે તો મોટા ભાગના એવા મહિલાઓ પણ છે કે અવારનવાર એ અહીંયા આવી અને રક્તદાન કરી જાય છે. નકર મહિલાઓ બહુ ઓછી રક્તદાન કરતી હતી. ઘણી વખત મુસલમાન હોય અથવા તો 2-3 બીજી એવી કોમ છે, એ લોકો ડરતા હતા કે ભાઈ અમે શું કરવા બ્લડ આપીએ અને આપીએ તો અમને તકલીફ પડે. એ લોકો પણ આજે સામેથી બ્લડ ડોનેશન કેમ્પ રાખતા થયા છે અને લોકોમાં જાગૃતિ આવી છે. લોક જાગૃતિ ખૂબ આવી ગઈ. બરાબર. તો સાહેબ, જેવું કાર્ય તેવા વિચાર અને જેવા વિચાર એવું તમારું કાર્ય, બરાબર. તો આમાં સૌ પ્રથમ લગભગ ગુજરાતના નહીં પણ સમગ્ર ભારતમાં એવા પ્રથમ આ લોકસમર્પણ રક્તદાનના પ્રમુખ તરીકે તમે 100 વખત રક્તદાન કર્યું છે, બરાબર. એના અનુભવ વિશે તમે વાત જણાવો ને. આમ તો હું જ્યારે બરફીવાલા કોલેજમાં કોલેજ કરતો હતો ત્યારે પહેલી જ વખત બ્લડ ડોનેશન કેમ્પ હતો ને અમે બધા સૌરાષ્ટ્રવાળા, એટલે ક્યારે પણ બ્લડ આપેલું નહીં. એટલે બધાએ મિત્રોએ નક્કી કર્યું કે આપણે શું કરવું છે એમ. એટલે બધા કે આપણે આપીએ તો ખરી, આપણે શું થશે. એટલે પહેલી વખત મેં 1984માં રક્તદાન કર્યું. પછી તો આવું કે વર્ષમાં 1-2 વખત કે એવો મોકો મળે તો આપતા હતા. એવી કોઈ જાગૃતિ નહોતી કે આપવું જ જોઈએ. પણ જ્યારે લોકસમર્પણ રક્તદાન કેન્દ્રની સ્થાપના કરીને આપણે જ અમારા જ મિત્રો દ્વારાનું સંચાલન થતું હતું ત્યારે આપણે બીજાને કહેતા હોય કે ભાઈ તમારે રક્તદાન આપવું જોઈએ, તો આપણી પણ પહેલી પ્રથમ ફરજ બને છે. આપણે પેલો ગોળવાળો કિસ્સો છે ને કે ભાઈ સંતો પાસે ગયા, ગોળ ખાવો કે ન ખાવો, એટલે એ પેલા બંધ કરે સંત ને પછી પેલા છોકરાને શિખામણ આપે કે ભાઈ હવે ગોળ નહીં ખાતો બીજે દિવસે. એવી રીતે આપણે સતત કોઈને કહેતા હોઈએ કે ભાઈ રક્તદાન કરો, રક્તદાન મહાદાન છે, રક્તદાનથી જિંદગીઓ બચી જાય છે, તો આપણે પણ કરવું જોઈએ. એટલે મેં સતત બ્લડ આપવાનું ચાલુ રાખ્યું. આમાં મેં કાંઈ બહુ મોટું કામ કરી નાખ્યું એવું નથી, પણ લોકો આપતો હોય તો આપણે આપવું જોઈએ, આપણી ફરજમાં આવે છે. એટલે આ પ્રવૃત્તિને સાથે રહીને રક્તદાન પ્રવૃત્તિને વેગ મળે એના માટે સતત પ્રયત્ન કરીને રક્તદાન આપવાનું ચાલુ રાખ્યું. સાહેબ, તમે બહુ સરસ દ્રષ્ટાંત સાથે વાત કરી કે જ્ઞાન આપવા પહેલા આપણામાં જ્ઞાન હોવું જરૂરી છે. આ જ વિચારથી તમે આગળ આવ્યા છો. પણ તમારે સૌપ્રથમ રક્તદાન કર્યું છે ત્યારે તમને પરિવારોમાંથી કઈ રીતનો સહકાર મળ્યો અને કોનો મળ્યો વધારે? પહેલા તો છે ને પરિવારમાં આમ તો જનરલ આપણે મોટા ભાગના મારે અહીંયા વરાછા કતારગામમાં સૌરાષ્ટ્ર વાળા છે, એટલે એમ કે આપણું લોહી શું આપવું જોઈએ, આવા પ્રશ્નો આવે. શરૂઆતમાં જ્યારે આપણે બ્લડ બેંકની સ્થાપના કરી ત્યારે લોકો એવું કહેતા કે ભાઈ બ્લડ આપવાથી શરીર ફૂલી જાય, આપણે રક્તદાન કરીએ તો આપણું શરીર ધોવાઈ જાય, આપણામાં કાંઈક ખામી થાય. આ બધી એક જાતની અંધશ્રદ્ધા જેવું હતું કે કઈ એને પોતાને જ ખબર નહોતી કે આ ખરેખર શું છે. પણ આવું બધું ચાલતું હતું. પણ મને કહેતા ગૌરવ થાય છે કે બધા સાથે મળીને જે પણ આ કર્યું, ઉલટાનું આપણે જે સૌરાષ્ટ્રમાં રહ્યા છીએ એને ખબર છે કે આપણે ગામમાંથી નદી જતી હોય ત્યાં આપણે વિવડો કરતા, વિવડો કરીને ખોબે ખોબે પાણી પીતા. એટલે જે એક ખોબો પાણી પીએ બીજો એક ખોબો આવી જાય, પાછું પીએ તો બીજો એક ખોબો આવી જાય. એવી રીતે આ રક્તનું એવું છે કે આપણે 1 યુનિટ રક્ત આપીએ કે ન આપીએ એમાં કાંઈ ફેર પડતો નથી. આપણને કાંઈ ફેર પડતો નથી અને લોકોને જો આપણે મદદરૂપ થઈ શકતા હોય, એ પણ દેવતાના રૂપમાં થઈ શકતા હોય, તો આનાથી બીજો યજ્ઞ હોય જ નહીં. રક્તદાન એટલે જ કોઈએ કીધું છે રક્તદાન એ મહાદાન. લોકોમાં ઘણી એવી માનસિકતા પણ છે કે લોકોને એવો ડર પણ છે કે અમે વારંવાર બ્લડ ડોનેટ કરશું તો અમારે જરૂર પડશે, તો
તો શું આ બ્લડ કેટલી કલાકમાં બને છે ને કઈ રીતનું છે આમ જોઈએ ને તો રક્તદાનની ક્યારેય કોઈને પણ જરૂર પડે. અત્યારે જ આપણે બેઠા છીએ તો આપણને ખબર નથી આપણને પડશે કે નહીં બરાબર. પડે, પણ આપણે એવું ઈચ્છીએ કે લોકો મારા માટે શું કર્યું એમ નહીં, હા. મારે લોકો માટે કરવું છે એટલે મારે રક્તદાન કરવું છે. મને મળશે કે નહીં મળે, હું આજે આપું છું, બધા જ એમ માને છે મારે આપવું છે એટલે આપને મળવાનું જ છે, એમાં નહીં મળવાનો કોઈ પ્રશ્ન જ નથી. અને આપણે એટલા વર્ષથી સતત આ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય, યુવાનો એટલું મોટું ધન અહીંયા હોય તો રક્તદાન ન મળવાને કારણે મૃત્યુ થાય એ શક્ય જ નથી. મળે 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 જ તે રક્તદાન. અને સાહેબ આપણે ઘણા લોકોનો એવો પણ પ્રશ્ન હોય છે કે રક્તદાન આપવાથી અને કેટલા ml લેવામાં આવે છે અને પછી એનું કોઈ હાનિકારક છે ખરા? આમ તો 350 થી 450 ગ્રામ આપણે રક્ત લેતા હોઈએ છીએ. બરાબર. તો આપણા શરીરમાં લગભગ 5 થી 6 લીટર જેટલું બ્લડ હોય છે. બરાબર. 1 યુનિટ બ્લડ લેવાથી અથવા તો 1 યુનિટ બ્લડ ચડાવવાથી કોઈ જ ફેર પડતો નથી. એટલે કોઈ એમ માનતું હોય કે મારા શરીરમાંથી 1 યુનિટ બ્લડ લઈ લીધું તો મને તકલીફ થઈ જાય, ચક્કર આવશે. હા, ઘણી વખત એવી માનસિકતા હોય, આપણને એમ થાય કે પડી જાય આ રસ્તો એકદમ ઓલો છે તો લપસી જાય, તો આપણે લપસી જ જઈએ. પણ એ જો વિચારો કોઈ કરે નહીં અને એનાથી 2-3 કલાકમાં જ આપણે નોર્મલ થઈ જઈએ. અને રોજ બ્લડ આપતો હોય ને એ તો સીધા જ અહીંયાથી બ્લડ આપીને પોતાના કામ ધંધે જતા હોય છે. એટલે બ્લડ આપવાથી ને એવું કોઈ માનસિકતા ન હોય તો કોઈ આપણે કોઈ શરીરમાં એવું કોઈ પરિવર્તન આવતું જ નથી. હા સાહેબ, તો તમે 30 થી 35 વર્ષ પહેલાથી તમે બ્લડ ડોનેટ કરતા હોવો છો. જ્યારે તમારો 100મી વાર રક્તદાન પૂરું કર્યું અને કરવાના હતા ત્યારે તમને ખબર વગર તમારા મિત્રોએ, નજીકના મિત્રોએ એક મોટો કાર્યક્રમ કર્યો હતો અજાણ હોવાથી, અને તેમાં રક્ત તુલાઈ પણ કરવામાં આવી હતી. એ આખો કાર્યક્રમનો કોન્સેપ્ટ શું હતો? આમ તો મને નહોતી ખબર, એવું કઈ હતું નહીં. મને ખબર જ હતી કે ભાઈ બ્લડ બેંકમાં આપણે 100મી વખત રક્તદાન કરવું. બરાબર. એટલે બધા મિત્રોએ કીધું આપણે કઈ નહીં, આપણે કરશું એમ. એટલે મેં તો એવું જ ઈચ્છ્યું હતું કે ભાઈ નીચે કાર્યક્રમ રાખવો એમ. બરાબર. પછી ધીમે રહીને એમ કીધું ઉપર હોલમાં રાખીએ. બરાબર. પછી ધીમે ધીમે આ બધું મોટું થતું ગયું. મારા મિત્રો ને મારી પ્રત્યે લાગણી, પ્રેમ હશે કે જે હોય તે, એને પછી એ સમાજની વાડીમાં આખો કાર્યક્રમ ગોઠવ્યો. અને વિશાલભાઈ, આ ખરેખર હું ગદગદિત થયો કે આપણા માટે કોઈ આવું મોટું કામ કરીએ, કે આ રક્તુલાની આપણે વાત કરીએ, કેક અમારો આખો સ્ટાફ કેક લઈને આવ્યો. આ બધું મને ખબર નહીં હતી, પણ એનો ભાવ હતો ને, ભાવને હિસાબે આ એક કાર્યક્રમ સરસ થયો. અને આપણા જીવનમાં ઘણા બધા એવા સારા કામ થતા હોય છે. એમાં મારી જિંદગીમાં 2 કામ અત્યાર સુધીમાં સારા થયા એવું મને લાગ્યું. આ બ્લડ બેંક તો કરતા કરાઈ ગઈ, અમને એટલું નથી ખબર કે આ ભાવથી મેં કરવી જોઈએ, પણ આ થેલેસેમિયાનું જે સેન્ટર કર્યું અને થેલેસેમિયાના બાળકોને જે વાલીના દર્દ, પીડા અને એનો આર્થિક ઘસારો, બરાબર, એ સેન્ટર કર્યું. પછી એના ચહેરા બાળકો ઉપર, એના વાલી ઉપર જે છે સ્માઇલ આવી, એ એક આનંદ હતો. અને બીજું આ 100 વખત જે બ્લડ આપ્યું એનો સવિશેષ આનંદ છે. હા સાહેબ, હું એ કાર્યક્રમનો સાક્ષી પણ રહ્યો છું. બરાબર. ત્યારે બાપ તો દીકરીનું કન્યાદાન કરતો હોય છે, ત્યારે તમે 100મી વાર જ્યારે તમે બ્લડનું દાન કર્યું ત્યારે તમારા સસરાએ એક અનોખી ભેટ આપી, એ શું હતી? આમ તો ત્યારે બધા બેઠા હતા. એટલે અમે અત્યારે એક સમાજની હોસ્ટેલ કરીએ છીએ વાલક પાટિયા પર, સૌરાષ્ટ્ર સેવા પટેલ સેવા સમાજની. તો એમાં કાનજીભાઈ ભાલાળા સાહેબ હોય એટલે કંઈક ને કંઈક ખોદતા હોય. એટલે મારા સસરા આમાં ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે જ તે. એ નિમિત્તે એને એવું કીધું કે ભાઈ એક રૂમ આપણે આ રીતે યાદ રાખીએ તો 100મી વખત રક્તદાન કર્યું હતું એ આપણે કાયમ યાદ રહે. એટલે મારા સસરા દ્વારા પ્રતાપભાઈ વીરપુર ના છે જોગાણી, એને એક રૂમ લખાવ્યો કે ભાઈ આ નિમિત્તે એક રૂમ અમે હોસ્ટેલમાં લખાવીએ છીએ. ને એનો પણ ખૂબ જ મને ગૌરવ છે કે મારા સસરાએ પણ આ 100મી વખતનું કાયમ યાદ રહે એવું એક સરસ સુંદર પ્રવૃત્તિનું કામ કર્યું. બરાબર. તો સાહેબ, આપણે બ્લડની અછતની જરૂર પડવાની જ છે, બરાબર. અને અત્યારની રહેણી કેણી અને લોકોને ખાદ્ય ખોરાકોમાં બહુ સુધારો કરવો પડે એમ છે, એટલે વધારે ને વધારે અછત સર્જાતી જાય છે. અને તમારા જેવા વિચારોથી લોક જાગૃતિઓ પણ આવે છે. આ બાજુ બ્લડ આવે છે, આ બાજુ જાય છે, તેવા વિચારોથી બધાય ચાલતું જ રહે છે. પણ હવેની જે યંગ જનરેશન છે એ વધારે ને વધારે વ્યસન તરફ જતી રહી છે. તો આવનારા સમયમાં એનું શું થશે?
આમ આ બહુ સરસ પ્રશ્ન છે વિશાલભાઈ. મને ઘણી વખત એમ થાય કે આપણી સરકાર કેન્સર માટે હોસ્પિટલો કરે, ડોક્ટરો કહે, હારા મોટા મોટા ઇન્સ્ટ્રુમેન્ટ લાવે, બરાબર. તો મને એમ થાય કે આ તમાકુની ખેતી જ બેન કરી દે, તમાકુ પર બેન મૂકી દે, બરાબર. તો આ ડોક્ટરો નો રોકવા પડે, આવડું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું ન કરવું પડે, એટલા મોટા લોકો પીડાય નહીં, આ એવું થાય. બરાબર. તો એવું જ આ અત્યારની આપણી ખાણીપીણી રહેણી કહેણીનું છે કે આપણને ખબર છે કે ભાઈ આ પાવ ને બધું મંચુરિયન ને આ બધું જે આપણે ખાઈએ છીએ એનાથી આપણને કોઈ જાતની કેલરી મળતી નથી. વિદેશોમાં મળતી છે, વિદેશોમાં એ લોકો ખાતા છે, એનો કંઈક રીઝન હશે. પણ આપણે તો ગરમ ગરમ ખોરાક ખાઈએ, ઘરનો કાંઈ પણ ખોરાક ખાઈએ, એનાથી ઉત્તમ કોઈ છે જ નહીં. પણ અત્યારના લોકો વધારે પડતા મોડર્ન દેખાવા માટે આ બધી પ્રવૃત્તિ કરતા હોય મને લાગે છે. મારે ખાસ દર્શક મિત્રોને આજે કહેવું છે કે ભાઈ આપણે ઘરનો ખોરાક ખાવાનું રાખીએ અને તંદુરસ્ત રહીએ. આપણા બાપ દાદા વડવાઓ હતા તો મોહનથાળ, હુંખડી, લાડવા, ઘી આ બધું જ ખાતા હતા અને તોય તંદુરસ્ત જીવન જીવતા હતા. પણ આપણે આજે બેઠાડું જીવન જીવીએ છીએ તો સવારે ઉઠીને ફરજિયાત આપણા માટે કમસે કમ અડધો પોણો કલાક આપીએ અને આપણે ખબર પડે યોગ કરીએ, કસરત કરીએ, જીમમાં જઈએ, ચાલવા જઈએ, આવી પ્રવૃત્તિઓ કરીએ. આપણું શરીર જ જો સારું નહીં હોય તો આપણે કાંઈ ગમે એટલા પૈસા છે કોઈ કામના નથી. પીડાય અને કમાયેલું ધન વાપરવું એ કરતાં એક અડધો કલાક પોણો કલાક આપણા જીવન માટે આપી અને તંદુરસ્ત જીવન જીવવું ઉત્તમ છે એવું મને લાગે છે. તો એક તમે ઘણા ટેન્શનમાં હો ત્યારે પણ એક આ રમૂજ ચહેરો અને એક કાર્યક્રમમાં તે બધા જ વ્યક્તિઓ અને સમાજ અગ્રણીઓએ વખાણ કર્યા છે, એની પાછળનો હેતુ શું છે ને એક શું નિખાલસતા છે? આમ તો હું કોલેજમાં હતો ને તે મારું મગજ બહુ ખરાબ હતું અને વાતમાં બાજી લેવું ને આ બધું થતું હતું. પણ જ્યારે આપણે દીકરીના બાપ બનીએ ને ત્યારે આપણને ખબર પડે કે ભાઈ દીકરીનો બાપ હોય એટલે એને એ રીતે જ વાત કરવી પડે. એક સંસ્થા લઈને આપણે બેઠા હોય, આપણે દાતાઓને દાન લીધું હોય અને એને કીધું હોય કે ભાઈ આ તમે જે પૈસો આપો છો એ પૈસો ઉગી નીકળશે. આ પૈસો ઉગી નીકળવા કમિટમેન્ટ જે હોય એ કમિટમેન્ટને આપણે સિદ્ધ કરવા માટે આપણે નમ્ર રહેવું પડે અને આપણે જો નમ્ર ન રહેવી તો સંસ્થાઓ ચાલતી નથી. અને સંસ્થા ચાલવા માટે આપણે આવનાર વ્યક્તિને વાંચવો પડે, આપણું દાપણ ચાલે નહીં. એટલે અમે સ્ટાફને પણ કહીએ કે કોઈ રક્તદાન લેવા માટે આવ્યું હોય, અહીંયા કોઈ પણ બ્લડ લેવા આવે તો એ ગમે એટલો ઘાંગો થાય, ગમે એટલા તમને ઉશ્કેરવાના પ્રયત્નો કરે, પણ તમારે એને શાંતિથી બ્લડ આપવાનું. કારણ કે એક બિચારો ટેન્શનમાં હોય, એનો જે વ્યક્તિ હોય એનું ઓપરેશન થતું હોય, એના બાળકનું એક્સિડન્ટ થયું હોય અથવા તો બીજું ત્રીજું કાંઈ પણ એને દીકરીની પ્રસૂતિ હોય, એટલે ઘાંગો થઈને આવ્યો હોય ફટાફટ કે ભાઈ મને બ્લડ મળશે કે નહીં મળે, અથવા તો એને ત્યાં કંઈક બીજા અનુભવ થયા હોય, રસ્તામાં ટ્રાફિકમાં કોઈ પ્રોબ્લેમ થયો હોય, તો એ બધો ગુસ્સો એનો અહીંયા આવ્યો હોય. તો તેવા સમયે આપણે એક દીકરીના બાપ તરીકે સંસ્થા ચલાવતા હોય તો આપણે શાંત રહી અને એને કેમ ઝડપથી બ્લડ મળે એવો પ્રયત્ન કરવા જોઈએ. મિત્રો, માત્ર ને માત્ર સેવાનો એક જ મિનિંગ ની સાથે અને માત્ર સ્ટાફનો પણ એક ભાવ સાથે લોકોની સેવા કેમ કરી શકાય અને આગળ કેમ વધારી શકાય, બસ આ જ હેતુથી માત્ર લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર સુરત થકી હરિભાઈ અને હરિભાઈની સમગ્ર ટીમ ખૂબ જ સારી સેવા કરો છો. એ બદલ માનવપ્રભા ન્યૂઝ વિચાર ગોષ્ઠી કાર્યક્રમમાં તમારો આભાર વ્યક્ત કરે છે. આમાં અમારા દર્શક મિત્રોને વધારે આગળ તમારે કોઈ પણ ચિંતિત વિચારો પ્રગટ કરશો. આમ તો મિત્રો છે ને, સંસ્થા કોઈ એક વ્યક્તિથી નથી ચાલતી. લોક સમર્પણ રક્તદાન કેન્દ્રમાં દાતાઓ, રક્તદાતાઓ, રક્તદાન કરતી સંસ્થાઓ, સુરત શહેરના સેવાભાવી ડૉક્ટરો, ખાસ કરીને અમારો સ્ટાફ, આ બધા મિત્રો અને એવા અસંખ્ય યુવાનો છે કે જે જ્યારે રક્તની જરૂરિયાત પડી ત્યારે નિસ્વાર્થ ભાવે સૂઈ જઈ અને રક્તદાન કરે છે. હું ઘણી વખત એમ કહું છું કે સંસ્થા એ ગમે એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનું સારું હોય, ગમે એટલે ક્વોલિફાઈડ સ્ટાફ હોય, એનાથી નથી ચાલતી. જ્યારે રક્તદાતા રક્ત આપે છે ને ત્યારે આ પ્રવૃત્તિની વેગ મળે છે. એટલે વિશાલભાઈ, તમારી જેવા બધા મીડિયાના સેવાભાવી પત્રકારો હોય, એ બધાનો સંયુક્ત પ્રયાસથી આજે
આખા ગુજરાતમાં રક્તદાનની પ્રવૃત્તિને વેગ મળવાનું જો કોઈ ભગીરથ કામ થયું હોય તો બધાના સંયુક્ત પ્રયાસથી થયું છે. હરિભાઈ, તો આપ માનવ વિચાર ગોષ્ઠીમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર, થેન્ક યુ.